બગસરા શહેરમાં ઓપરેશન શીલ્ડ અંતર્ગત મોક ડ્રીલ યોજાઈ। हमने केवू छे सर હું પોલીસ ઇન્સ્પેક્ટર એમડી સાળુંકે બગસરા પોલીસ સ્ટેશન આજ રોજ બગસરા શહેર ખાતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું, જે ઓપરેશન શીલ્ડ અંતર્ગત અમને તરત જાણ થતાં આગ અકસ્માતનો બનાવ બનેલ છે, જે અમે તરત તાત્કાલિક સ્થળ પર પહોંચીને જે ઇન્જર્ડ વ્યક્તિ હતા એમને તરત સહાય આપીને અને જે રૂટ હતો હોસ્પિટલ સુધી લાવવાનો એ રૂટ વાહન વ્યવહાર ક્લિયર રખાવીને એમને અહીંયા પહોંચતા કરેલ છે। અને આ એક મોક ડ્રીલ જે છે એમાં તમામ સરકારી જે વિભાગો છે એમના સાથે સારી રીતના સંકલન કરીને પાર પાડવામાં આવેલ છે। હું બગસરા મામલતદાર વોર્ડ તાલુકા મેજિસ્ટ્રેટ આજે અમરેલી જિલ્લામાં જે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલ છે બગસરા શહેરની અંદર ઓપરેશન શીલ્ડ અંતર્ગત, જેમાં કોઈપણ જાતની જાણ કર્યા વગર આજે મોક ડ્રીલનું આયોજન કરેલ છે, જેમાં ફાયરની ટીમ, પોલીસ ટીમ, હેલ્થની ટીમ તેમજ શહેરના આગેવાનો, પદાધિકારીઓ, નાગરિકો, એનસીસી કેડેટ્સ તેમજ નામી અનામી તમામ લોકો આજે જે રિયલ સેન્સમાં ઘટના બની હોય તે મુજબ આગ લાગતા સાયરન સાથે શહેરમાંથી વાહનો પસાર કરવામાં આવ્યા અને પોલીસની ગાડી, એમ્બ્યુલન્સ ટીમ, આરોગ્યની ટીમ, પીજીવીસીએલ ટીમ અને જે પેશન્ટો એન્જર્ડ થયેલા હતા એમને ટ્રીટમેન્ટ માટે તાત્કાલિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બગસરા ખાતે ડૉક્ટરની સારવાર આપવામાં આવેલ છે। અને ત્યારબાદ આ આખા મોક ડ્રીલનું સ્પષ્ટીકરણ કરવામાં આવેલ છે કે લોકોને જ્યારે આકસ્મિક કોઈ પણ મુશ્કેલીઓ આવે, આગ, ધરતીકંપ અથવા તો કોઈ પણ ઘટનાઓ બને અને કોઈ પણ જાતની મુશ્કેલી આવે તો તાત્કાલિક એ સમયે
તમામ વિભાગ ગુજરાત સરકારના તત્પર છે અને એક ફોન ઉપર જ તમામ સારવારો આપવામાં આવેલી છે અને તમામ વિભાગ આજે હાજર હતા મોક ડ્રીલની અંદર અને લોકોને આ બાબતે સમજૂત કરી અને સંદેશો આપવામાં આવેલ કે આ ઘટના કોઈ રિયલ સેન્સમાં નહોતી, પરંતુ મોક ડ્રીલ સ્વરૂપે લોકોને જાણકારી મળે એ હેતુથી આજનું આયોજન ગોઠવવામાં આવેલ, જેમાં બોડી સંખ્યામાં લોકોએ માર્ગદર્શન મેળવેલું છે. થેન્ક યુ.